રાત્રે પણ કેટલું બધું ટ્રાફિક હોય છે જમવામાં. બાપુની કથા સવારે 10 વાગે ચાલુ થાય છે આ ચિત્રકૂટમાં. અને આપ જે સામે બધું જોવો છો ને તે છે બધું રોકાવાની જગ્યાઓ. જે આને સામેનું રસોડું છે, પણ આવા કેમ્પ તમને આની પાછળની સાઈડમાં પણ જોવા મળશે. તે બધા રોકાવાની જગ્યા છે, પણ માણસો અહીંયા ખુલ્લામાં પણ રહે છે રાત્રે રહેવા માટે. રાત્રે રહેવા માટેની અદ્ભુત જગ્યાઓ છે આ બધી. અને આપણે જઈએ એકવાર અંદર. બાપુની અંદરની જગ્યા, કેવડા મોટા પંખાઓ, સામેનું આ ભવ્ય મેદાન. સામેની જે સીટ દેખાય છે ત્યાં મોરારી બાપુની જગ્યા છે. જ્યારે કથા વધતા ત્યારે આવી મોટી મોટી ડિસ્પ્લેઓ અહીંયા રાખેલી છે. જેમ કે 1, 2, 3 ઘણી બધી આવી ડિસ્પ્લેઓ રાખવામાં આવે છે, જેથી કરીને પબ્લિક દૂર બેઠું હોય તો એને ડિસ્પ્લેમાં તે મોરારી બાપુની કથા દેખાય અને સંભળાય. તો ચાલો હવે આગળ જઈએ આપણે પ્રસાદી લેવા. ત્યાંનું પણ તમને ભવ્ય આયોજન બતાવી દઈએ. રાત્રે પણ કેટલું બધું ટ્રાફિક હોય છે જમવામાં. મોરારી બાપુની કથામાં આવા ભવ્ય આયોજન હોય જ છે. આ રાતનો નજારો તમને પણ અદ્ભુત લાગશે. સામે છે દાદાનું ભવ્ય રસોડું. જ્યાં પ્રસાદી લેવા આવીએ ને આવડું મોટું રસોડું છે, અને આ બધું એનું સ્થાન. મોરારી બાપુની કથાની બાજુમાં જે સામે બ્લુ કલરનું દેખાય છે ને ત્યાં મેળાનું પણ આયોજન કરેલું છે. તો આપણે એક ચક્કર મેળામાં પણ મારીશું. જે મોરારી બાપુની કથા સાથે આ ભવ્ય મેળાનું આયોજન કરેલું છે.